રાધે રાધે. બટેકાની વેફર્સ બનાવવા માટે બટેકાને છાલ ઉખાડી લઈએ. બટેકાની છાલ ઉખેડ્યા જાય પછી આપણે બટેકાના ચિપ્સના સંચા વડે આપણે બટેકાની બધી જ ચિપ્સ પાડી લઈએ. તમે જોઈ શકો છો એક સરખી બટેકાની ચિપ્સ પાડવાની છે. બટેકાની ચિપ્સ પડાઈ જાય એટલે તેને 5 થી 6 પાણી વડે વોશ કરવાની છે. બટેકાનું જેટલું પણ સ્ટાર્ચ હશે તે બધું નીકળી જાય ત્યાં સુધી બટેકાની ચિપ્સને વોશ કરવાની છે. એક મોટું તપેલું લઈશું, તેમાં આપણે જોઈતા પ્રમાણે પાણી એડ કરીશું. સ્વાદ અનુસાર નમક નાખીશું. પાણી ફૂલ ઉકળી જાય પછી તેમાં આપણે વેફર એડ કરીશું. 5 મિનિટ માટે પાણી ઉકાળી લઈએ. જો આપણું પાણી ઉકળી ગયું છે, હવે તેમાં આપણે વેફર એડ કરીશું. વેફર વધારે ન ચડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું, નહીંતર વેફર આપણી બટકા થઈ જશે. એક આંટો ઓછો રાખવાનો વેફર ચોળવામાં. અચકચરી બાફવાની છે. 10 મિનિટનો સમય લાગશે વેફર ચડવામાં. અહીંયા લીંબુના ફૂલનો યુઝ અમે નથી કર્યો. અહીંયા અમે એક લીંબુની સીવી લઈશું. આપણી વેફર વ્હાઈટ થાય. એક લીંબુનો રસ નાખીશું. જેટલું ઉપર ફીણાવાળું પાણી છે બધું આપણે કાઢી લઈશું. તમે જોઈ શકો છો આપણી વેફર બફાઈ ગઈ છે. એક સાવણીમાં વેફરને આપણે એકદમ કોરી કરી લઈશું. વેફર એકદમ કોરી થઈ જાય એટલે આપણે ટેરેસ પર સાડલો પાથરીને બધી એક માથે એક ઉપર એક ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. છૂટી છૂટી પાથરી દઈએ અને 5 થી 6 કલાક માટે સૂકવી દઈએ તાપમાં. તમે જોઈ શકો છો 5 થી 6 કલાક બાદ વેફર એકદમ સુકાઈ ગઈ છે. આપણી વેફર તૈયાર. આપણે આ વેફર 12 મહિના માટે સ્ટોર કરી શકાય છે. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.